જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો જો આજે સવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને આજ તો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. કેમ પછી કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ રહેતો નથી, એટલે આજ તો નક્કી કર્યું છે સવારમાંથી બ્લોગ શૂટ કરશું. તો જો અત્યારે નાઈ ફ્રેશ થઈ ગયા છે અને દિવસ પણ થોડો ઉપર આવે છે અને કિરણ જો રસોઈ બનાવે છે, દાળ ભાખરી બનાવે છે. તો ભાખરી આવી તક ગેસ ઉપર કરે છે. સવારમાં નાસ્તામાં ચા ને ભાખરી ખાઈ છીએ અને ક્યારેક ખારી હોય તો ખારી, બાકી તો બીજું કાંઈ ખાધા નથી. ઘણા નાસ્તામાં કંઈક અલગ હોય, પણ અમારે કાયમી માટે ચા ને ભાખરી જ હોય, કેમ કે ચા ભાખરી વગર પેટ ભરાતું જ નથી. આની એમ છે, તારે એમ છે? ભાખરી હોય તો પેટ ભરાય, 10 વાગે તો ભૂખ લાગે પાછી. એવું છે તો મિત્ર, અત્યારમાં જો સરસ મજાની 2 ભાખરી ખવાઈ જાય, ક્યારેક 1 ખવાય, ક્યારેક 2 ખવાઈ જાય, જે ભૂખ લાગી હોય ને એ પ્રમાણે. ક્યારેક એક માણ ખાય, નાની હોય તો 2 ખવાઈ જાય. તો સવારના નાસ્તા પાણી કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ દુકાને. તો આપણી ગાડી જો ઇંતજાર કરે છે, તો વિડીયોમાં બન્યા રહીજો. તો અહીંયા ગાડી પાર્ક થઈ ગઈ છે ને આ છે અમારી પાર્કિંગ, અમારે શોપિંગ. અહીંયા કોરિયામાં આ બધું શોપિંગ. આવી ગયા આપણે ટેલરે. હવે આપણે આખો દિવસ અહીંયા ને અહીંયા કાઢવાનો હોય, એટલે વિડીયો શૂટ ઓછા કરી હતી. બાકી તો જો બધું અત્યારમાં તમે આમને ભર્યું છે. હવે સાફ સૂફ કરી થઈ જાય રેડી, પછી મળી. તો આ ભાઈ છે ને આપણે રાજ ડુબાણીયા છે, આ પોતે છે. હા, અને મોટા સેલિબ્રિટી છે, કેમ કે આ સિરીઝ બહુ બહાર પડ્યા નથી, અમે બહાર પડવાય દીધા નથી, ખડકી બહાર કાઢ્યા નથી ને, એટલે બહુ હજી બહાર પડ્યા નથી. બાકી આ સસ્પેન્સ સેલિબ્રિટી છે. અને તમે નામ જોયું હોય ને રાજ ડુબાણીયા વ્લોગ, તો એ આ ભાઈ પોતે છે. હવે આપણે આમથી ખજૂર લીધો છે, ધ્યાનમાં નથી આવ્યો, અને આપણે આવ્યા છે મોલમાં. કિરણ ખરીદી કરી લે. દવ હાબુ નાવા માટે દવ હાબુ લીધો છે ને આ બાજુ બીજું તો થોડુંક ખજૂર લેવાનો છે, ને જે ખજૂર સરસ છે તાજો. શ્રદ્ધા મોલમાં આપણે આવ્યા છીએ ને ખરીદી કરવા. જ થોડી ઘણી વસ્તુ લે છે કિરણ, ઘણી ખરી વસ્તુ તો અહીંયા એક જ જગ્યાએ બધી મળી જાય એમ છે. કરિયાણું જોઈ લો, હાલ આ રાખી. આ બધું તમે જોઈ લો, તમામ વસ્તુ છે એક જ દુકાનમાં મળી જાય. તો આટલી વસ્તુ આપણે લઈ લીધી છે શ્રદ્ધા મોલ માંથી. બાકી તો તમે અહીંયા આવતા હોય ને તો તમામ વસ્તુ મળી જાય છે ઘર વકરીની, જે આપણે કરિયાણું જે કઈ જોઈ. કઠોળ જોઈ લો. કામમાં મિત્રો ક્યારે વાગી ગયા 6 કાંઈ ખબર પડી નહીં. બાકી તો કામ એટલું હોય એટલે ખબર ન પડે કેમ દિવસ જાય છે. એટલે વિડીયો શૂટ ઓછો કરીએ છીએ. બાકી 6 વાગી ગયા છે તો અત્યારે તો કિરણને બહાર દીધી છે સલવાર બનાવવા, અને અત્યારે કામ ફાકી દીધું છે સલવારનું, અને રાજ અહીંયા લેશન કરે છે.
બાકી તો મારે થોડું કટિંગ કામ હોય ત્યાં લગણી સીવે છે, કેમ કે એ મશીન મારું છે ને આ મશીન ફોલ છેડાનું છે. ફોલ છેડાની હાડી હોય તો ફોલ છેડા કરે, બાકી મારું મશીન નવરું ન હોય. મારું મશીન એ બેઠી છે ને આપણે આ કટિંગ કરી દીધું છે. ક્યાં જઈ આવ્યો? ક્યાં રમવા ગયા હતા? બહાર ક્યાં? અમારે સ્મિતનું કામ એવું છે ને કે જ્યારે પણ સ્કૂલેથી રજા પડે ને ત્યારનો વયો જાય ભાઈબંધની ઘરે, તો સાંજે જવા ટાણે આવે ઘરે. એને ખબર પડે કે હવે મમ્મી ઘરે જાય ત્યારે ઠીક આવે. તો મિત્ર, આવો હતો આજનો વ્લોગ અને આવો રહ્યો આપણો આજનો દિવસ. તો આશા છે કે આજનો વિડીયો આપને ગમ્યો હશે, ને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. અને ફરી મળીશું આપણે નવા વિડીયોમાં. બધાને જય માતાજી.